કરીએ જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે। સમી નજીક જમીનમાં અન્ય બાળક દાટ્યું હોવાનું પણ ખુલ્યું છે। આરોપીઓને સાથે રાખી બાળકને બહાર કાઢવામાં આવ્યું। દાદર ગામ નજીક બનાસ નદીમાં દફન કરાયું હતું। વધુ એક બાળક મળતા સમગ્ર પાટણમાં ચકચાર મચી ગયો છે। 3 આરોપીઓના રિમાન્ડ દરમિયાન ખુલાસો થયો છે। પોલીસે બાળ તસ્કરી મુદ્દે 3ની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે। પાટણ બાળ તસ્કરીમાં જે મામલો સામે આવ્યો છે તેમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। 3 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી, જેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો। વધુ એક બાળક દાટવામાં આવ્યું હતું, જેને બહાર કાઢવામાં આવ્યું છે। આરોપી સહિત અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી હતી અને જે બાળકને દફન કરવામાં આવ્યું હતું તેને બહાર કાઢવામાં આવ્યું। बाल तस्करीना केसनी अंदर एक बाळक बाद वधु एक बाळकने एसओजी पोलीसनी अंदर तपासनी अंदर मळ्युं छे। दृश्यो बताववा मांगीए के समी तालुकानुं दादर गाम छे। दादर गामनी अंदरथी पसार थती जे बनास नदीनुं पट छे त्यां ज गाड़ी आ बाळक जे बीजुं बाळक मळ्युं छे ते कच्छना रापरथी लाववामां આવ્યું હતું। आ बाळकने अहींया दफन करवामां આવ્યું છે। हाल जे आरोपीओ छे तेनी साथे राखीने पाटण एसओजी एलसीबी તેમજ एफएसएल ની ટીમ अहींया घटना स्थळ पहोंची છે। समी मामलतदार पण घटना स्थळे पहोंचे છે। તમામ જે રીતે ટીમો છે अहींया पहोंची છે। बाळकने અહીંથી દફન કરેલું છે અહીંથી કાઢવામાં આવશે અને તમામ જે ટીમો છે તેને સાથે રાખીને અહીંથી બાળકને કાઢવામાં આવશે। કહી શકાય કે જે રીતે એક બાદ એક બાળકો અહીંથી મળી રહ્યા છે તેને લઈને અત્યારે સમગ્ર પાટણ જિલ્લાની અંદર હડકંપ મચી જવા પામ્યો છે। કારણ કે એક બાળક મળી આવ્યું છે જે જીવિત છે પાલનપુરની અંદર બાળ શિશુગૃહની અંદર છે। આજે ફરી એક વખત વધુ બાળક મળતા હતા સમગ્ર પાટણની અંદર ચકચારો જોર પકડ્યું છે। भरत प्रजापति, संदेश न्यूज, पाटण। चकचारी बाळ तस्करीनो केस है ते पाटण बनासकांठा त्यारबाद कच्छना आडेसर सुधी पहोंच्यो छे। दृश्यो बताववा मांगीश के संदेश न्यूजनी टीम पहोंची छे समी तालुकाना दादर गामे आगळ। दादर गामे जे रीते प्रथम जे बाळक मळ्युं हतुं वंश नीरव मोदी ने आज फरी एक वखत जे रीते 5 लोकोनी अटकायत करवामां आवी छे। शिल्पा ठाकोर, सुरेश ठाकोर તેમજ રૂપસંગજી ઠાકોર અને અન્ય આજે બે જે નરેશ દેસાઈ અને અન્ય બે આરોપીના નામ ભૂલ્યા તેની અંદર આ જે બીજું બાળક છે તે કચ્છના આડેસરમાંથી લાવવામાં આવ્યું હતું। અહીંયા જે પાટણની નિષ્ઠા હોસ્પિટલ છે ત્યાં આગળ તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યું હતું, પરંતુ બાળક બીમાર રહેતા તે બાળકને ઓક્સિજન સાથે ત્યાંથી રજા આપી દેવામાં આવી હતી। ત્યારબાદ સમી તાલુકાના દાદર ગામ પાસેથી પસાર થતી જે બનાસ નદી છે બનાસ નદીની અંદર આ બાળકને દફન કરવામાં આવ્યું હતું। દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે પાટણ એસઓજી એફએસએલ ડોક્ટરની પેનલ ટીમ અને વિડીયોગ્રાફી સાથે આજે બાળક અહીંયા દફન કરવામાં આવ્યું હતું। શિલ્પા ઠાકોરને અહીંયા જે મુખ્ય ભૂમિકા છે શિલ્પા ઠાકોર દ્વારા બાળક અહીંયા દફન કરવામાં આવ્યું। પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે આ જે આરોપીઓ છે તેઓ દ્વારા કેટલા બાળકોની આ રીતે તસ્કરી કરવામાં આવી હતી તે હકીકતો ક્યારે ખુલે છે। કારણ કે હાલ તો જે 2 બાળકો મળતા સમગ્ર પાટણ જિલ્લાની અંદર હડકંપ મચી જવા પામી છે। કારણ કે આ નારાધમો બાળકોના સોદા કરી રહ્યા હતા અને આવા કેટલા બાળકોના સોદા કર્યા છે તે તો તપાસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ શકે છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।